શું વાત છે, ગુલમર્ગમાં પણ સ્નોફોલ લાગે છે। સ્નોફોલ જોવાનું આપણે રોજ નસીબમાં લખ્યો લાગે છે। તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય ભવાની। તો આપણે જો સવારમાં જાગીને બ્રેકફાસ્ટ કરવા આવી ગયા અને બ્રેકફાસ્ટ કરીને આપણે પહોંચી ગયા ગુલમર્ગ। પહોંચતાની સાથે આપણને મળી ગયો એવી સ્નોફોલ, તો આપણે ખુશખુશાલ અને થઈ બંને ગયા। સરસ મજાના બરફથી રમવા માંડ્યા। ભરત મારી માથે નાખે ને હું એની માથે અને આપણે આ ભાઈ સાથે ડિસ્કસ કરવા માંડ્યા, કેમ કે આપણે જાવ છું સ્કેટિંગ માટે। ભરત કે તું પણ આવ સ્કેટિંગ કરવા માંડ્યું, મને બીક લાગે તમે એકલા જાવ તો એના માટે જો સ્લેજ આવી ગયું છે અને એકલા ઉપડ્યા છે સ્કેટિંગ કરવા માટે। તો આપણે જો થોડોક સ્લેજનો પણ આનંદ લેવા માંડ્યા અને સ્કેટિંગ માટે પગી ગયા, પણ આપણને છે ને સ્કેટિંગ કરતા આવડતું નથી। મને લાગે હમણાં ભમ થઈ જવાના છીએ આપણે। જો સ્કેટિંગ વાળા ભાઈની મદદથી ભરતે સ્કેટિંગ ફરીવાર ઊભા થઈને ચાલુ કર્યું અને હવે સરસ રીતે એને થોડુંક સ્કેટિંગ કરી નાખ્યું અને સરસ વિડીયો પણ શૂટ કરી નાખ્યો। સ્કેટિંગ કરીને પાછો આવે ત્યાં સરસ મજાનો સ્નોફોલ ચાલુ હતો, તો આપણે સરસ મજાની રીલ્સ બનાવી લીધી અને આનંદ પણ લઈ લીધો સ્નોફોલનો। તો આપણે ભાઈ સાથે ડિસ્કસ કરતા કરતા હવે આપણે આગળ જોયા જશું, કારણ કે આપણી કેબ ઊભી છે અને હવે આપણે જવા દઈશું શ્રીનગર જવા, કારણ કે આપણે 3-4 કલાક થઈ એન્જોય કરીએ છીએ અને સ્નોફોલ પણ વધતો જાય છે, તબિયત બગડે નહીં। તો સામે દેખાય સરસ મજાનું મંદિર રાણી ટેમ્પલ છે, જ્યાં જય જય શિવ શંકર સોંગનું શૂટિંગ થયું છે। અને એ જોઈને હવે આપણે આવી ગયા છીએ હાઉસ બોટ ઉપર, કારણ કે આજે આપણું નાઇટ સ્ટે હાઉસ બોટમાં છે। તો ચલો તમને હાઉસ બોટનો રૂમ બતાવું છે ને, મસ્ત મજાનો જોઈ જો। અમારે મેડમજી તો બેહી ગયા છે ને આમથી આમ હાથ હલાવવા મળ્યા છે ને હું તમને પૂરો રૂમ બતાવું। એટલામાં જ આપણું ડિનર રેડી થઈ ગયું છે, તો આપણે ફટાફટ ડિનર કરી લઈએ અને પછી સુઈ જઈએ, કારણ કે આજે બહુ જ થાકી ગયા છીએ। તો જલ્દી મળીએ નવા મિની વ્લોગ સાથે, ત્યાં સુધી બાય। અને અમારો આ ફૂલ વ્લોગ આવી ગયો છે, જાનું ભરું વ્લોગ 84-85, તો જલ્દી જઈને જો।